આ હેર ડ્રાય ને હોય ને તે જે આપણે અંદરથી જે વિટામિન્સ ને આ મળતું ના હોય ને પ્રોટીન ને આપણે રાણીબેનના હેર ને એકદમ સ્પા કરી સ્મૂથ અને સિલ્કી ને શાઇન બના राम राम सीताराम बधाई दायरा ने की है बधाई मजा में सीताराम जय वजराज की है बधाई ने मजा में ने अमे आव्या प्रणाम ब्यूटी पार्लर आपणे प्रणाम ब्यूटी पार्लर है कामदार चौक थी आगळ आवे पोलीस स्टेशन थी ने आ बाजू थी झुंडाड़ा थी आवे हां એટલે મેન રોડ ઉપર જ છે મિલપરામાં એટલે આમાં બાયુનું કામ અનિલનું તો કઈ કામ નહીં અનિલની ગામમાં થોડું કામ હતી કામ પતાવે આવે હું લીલું તાર ત્યાં થોડું કરાવેલી અમારે પતાવે આવી પછી આવી હા એ પછી પાછો આવી છે તાર ત્યાં અમે હું લીલું અમારું પતાવેલી તું તારું કામ પતાવે ને પાછો આવી તાર ફોન કરજે ચાલો હવે અંદર જઈએ આપણી પાસે આપણી જે કોઈ પણ વસ્તુ કરવી હોય ફેશિયલ વેક્સ વાળ સીધા વાળ પરમેન્ટ આપણી બધી વસ્તુ ટોટલ આમ દુલ્હન તૈયારી જ કરી દઈએ આપણે જે કરવું હોય પણ આપણે ફોન ઉપર ઓર્ડર દે હગીએ ને ફોન ઉપર ઓર્ડર દે હગીએ આપણે ફોન કરીને આવીએ જો કે અમિતા ફોન કરીને જઈવા આપણે સ્પામાં સ્ટાર્ટ કરશું રાણીબેને અમારા પાર્લરની મુલાકાત લીધી છે થેન્ક યુ સો મચ આપણે રાણીબેનના હેરને એકદમ સ્પા કરી સ્મૂથ અને સિલ્કી ને શાઇન બનાવી દેશું અત્યારે તમે એના હેર જુઓ અને પછી આપણે લાસ્ટ એનું રિઝલ્ટ બતાવશું એનો સ્પા આપણે મેટ્રિક્સના ક્રીમથી યુઝ કરી અને સ્પા કરશું આપણે એનું ઓકે બધા અહીંયા આવજો કરાવવા જો કે અમે એડ્રેસ તો દે દીધું હા બહુ સારું કરે પાર્લરનું પછી આપણે દુલ્હન સેટ પછી કોઈ દુલ્હન તૈયાર કરવી હોય મહેંદી મેકઅપ બધી વસ્તુ કરે આપણે તમને એ ઇન્સ્ટામાં આઈડી પણ હે તમારી આઈડી પ્રણામ બ્યુટી કેર તો આપણે મુલાકાત લેવી હોય તો ઇન્સ્ટામાં વાત કરી લેવાની એ રીતના કરવું હોય તો બોલીશ તો આવી જશે ને બધું હા કેટલો ટાઈમ છે તમારો પાર્લર છે મારે અહીંયા 9 વર્ષથી છે બાકી પહેલાં હું મમ્મીના ઘરે પાર્લર ચલાવતી હા પછી લગ્ન થયા પછી હા મેરેજ થયા પછી અહીંયા મેં પાર્લર સ્ટાર્ટ કર્યું ઓકે મમ્મીના ઘરે હું 2000ની સાલમાં પાર્લર ચલાવતી 6 રૂપિયા હતા ને જ્યારે ત્યારનું પાર્લર ચલાવું છું ઓહો તો જાજો ટાઈમ થઈ ગયો તો એક્સપિરિયન્સ સારો છે બેસ્ટ એક્સપિરિયન્સ અહીંયા પોરબંદર આવીને થયો તો નોલેજ એટલું જ હોય ને એટલો ટાઈમ છે કરતા રેડી બ્રાઇડલ રેડી કરવાનું ને એવું બધું તમારે પહેલેથી જ છે એ તો મેં તમારા ઇન્સ્ટામાં ફોટા જોયા દુલ્હન તૈયાર ને બહુ સરસ કર્યા મહેંદી બહુ અસલની હતી ને બધા વિડિયો તમારા ઇન્સ્ટામાં જોયા એકવાર ઇન્સ્ટામાં આટો મારજો હા જોજો બધા વિડિયો વાળ ખરે બહુ ઈ છે અત્યારે આ ધૂળની ને એની પ્રોબ્લેમ હોય ને એટલે અને હેરફોલ તો અત્યારે આ જે કોરોના ગયો ને તે પછી લગભગ બધાય કસ્ટમરની ફરિયાદ છે જ એટલે હમણાં ઉતરવાનું તો બહુ છે મને તો બહુ ઉતરાણ મારે પહેલા આમ વાળ ટૂંકા હતા પણ આમ જાડા હતા હવે તો આ નાનકડો અંગૂઠો વરે હા શેમ્પુ થઈ ગયો હવે આપણે ક્રીમ એપ્લાય કરશું ઓકે અને મારે જેમ નથી થતું એ બેનને યાદ શૂટિંગ છે એને મારે જેમ બોલવું જ જોઈએ બોલા વગર રહે ન હગે બિચારી વરી શું કરે પ્રણામ બોલો તમારો જ છે ને હા અમારે અહીંયા તમે અત્યારે આવ્યા આ બાજુથી આવ્યા નહીં અમારે વાડી પ્લોટી છે શોપ પ્રણામ ગોલા વેફલ હાઉસ છે અમે અત્યારે આ બાજુથી આવ્યા ઘોડિયાનો રસ્તા હા આજે તમને ગોલાય ખવડાવવા અમારે ખાવા ને હા એમાં શું આ રીતે ક્રીમ એપ્લાય કરીએ ને તો હેર એકદમ સ્મૂથ અને સિલ્કી થાય ખરવામાં કઈ ફેર પડે હા હેરફોલ કંટ્રોલનું અલગ જ આવે આખું એની બધી એ ટ્રીટમેન્ટ જ હોય અલગ અલગ બધી અને મેગી ખાવાનું મન થાય છે
હેર સ્પાનો મિનિંગ શું છે કે આપણા હેર ડ્રાય ને હોય ને હા તે જે આપણે અંદરથી જે વિટામિન્સ ને આ મળતું ના હોય ને પ્રોટીન ને હા આ પ્રોટીન ટ્રીટમેન્ટ કહેવાય. આ પ્રોટીન તમને ઉપરથી મળે એમ. હા આપણા ફેસ ડ્રાય થઈ ગયો હોય તો આપણે કેમ ફેર એન્ડ લવલી ને ક્રીમ લગાવી હા અને એને સ્મૂથ કરીએ હા એવી રીતે આ વસ્તુ છે. હા. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ જેવી રીતના જેટલું કરીએ ને મહિને 1.5 મહિને હા એટલું સારું ને હા, એટલું સારું. આપણા માટે એમ ને ભાઈ મારે તો હા ઉતરે વાળ હા તો મારે વિટામિન ઘટે હવે તો એટલું જ મારે ઉતરે બધાયને ઘટે અત્યારે વિટામિન Steam ને અત્યારે કેને નથી ઘટતું અમુક જ એવા માણસ હોય કે વિટામિન નથી ઘટતું લોહી નથી ઘટતું નકર અડધાની ઘટતું હોય ને આ તમને હે ને કોઈ લેડીઝ કોઈ બાયુને કોઈની પણ પાર્લરનું શીખવું હોય તો બિન શીખાડે ખરી એના નંબર ઇન્સ્ટામાં હે આઈડી હે કોઈની પણ શીખવું હોય તો ક્લાસ કરાવે. હવે આને આપણે થોડીક વાર રાખી દેશું. ઓકે બધાયને મને રિક્વેસ્ટ હતી ઇન્સ્ટામાં વિડીયો મૂકતી ને હા. તો મને એમ કહેતા તમે બેન કે વાળ સીધા કરાવી નાખો એટલે મને હે ને પરમેનન્ટમાં બીક લાગતી બધાય મને કહેતા કે તમારા વાળ ઓલા હે ને એટલે કે સીધા કરાવી નાખો તો હવે આજ સીધા થઈ ગયા. હવે સ્ટીમ આપવી પડે શું હમ સ્ટીમ આપીએ ને તો બધું ક્રીમ છે ને એપ્લાય થઈ જાય. સો કેવું લાગે છે? બહુ સરસ લાગ્યો પેલા કોઈ દી મેં સ્પા નહોતા કરાવ્યા ઘણા કસ્ટમર આવે ને તો એમ કે સ્પા એટલે શું એને એમ થતું હોય કે હેર વોશ કે આ સ્ટીમ કેવી રીતે દેવી ખ્યાલ ના હોય ને. હા મેં સીધા ને એમ કેટલી વાર કરાવ્યા ટાઈમ પૂરતા પણ સ્પા પરમેનન્ટ ની વાત કોઈ દી કરાવ્યા નહોતા. હમ. સ્પા તો હું પહેલી વાર કરાવ્યા. સારું ને તમે અહીંયા આવ્યા. હા એમાં શું ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મારી મુલાકાત લીધી. હા તમારી રિક્વેસ્ટ એ હતી ને પછી કયો એટલે હા. આવવું તો પડે ને લે દે તો હું જોઈ તારે એને હે ને ભૂખ લાગી હા બહુ જ હા લીસું લીસું થઈ ગયું મજા આવો આદત પડે છે હાઈ ને પણ નીંદર આવે જાય ઘડીક વાર બેહાડીએ તો કરે પાછું આ શેમ્પુ બેહો ને તાર મસાજ કર્યું એટલે નીંદર આવે જ જાય બેનને ના પાડતા હતા તોય બિસાડા ખર્ચા કર્યા કરે ઠંડુ લેવા તોય ધરાર એવી કઈ જરૂર ન હોય ઠંડા ને પાણી પીવરાવી દે એટલે હાલે. મારે તો બધા ગામડેથી કસ્ટમરને આવતા હોય તો આપણે ક્યાંથી આવ્યો હોય તો એવી રીતના રાખીએ આપણે. તોય સારું કહેવાય એટલું રાખો તી સ્ટીમ આપીએ ને પછી એને રિલેક્સ મસાજ કરીએ એટલે ક્રીમ બધું એબ્ઝર્વ થઈ જાય હેરમાં અને તમને આ મસાજ આપીએ ને એટલે તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. કેવું લાગે છે રિલેક્સ? બહુ જ મસ્ત લાગે હો હા મારો હાથ જ ભાઈ રહેશે છે ને પણ તોય મજા આવે તો જ ખબર પડે ને આમાં ન ખબર બરોબર ને તો કઈ ખબર જ ન પડે હા, ખબર તો? એ. એટલો વજન ગયો એટલે ખબર પડે કરો તો હા સાઈન કરે ને સાઈન કરો હવે ઠંડુ ઠંડુ પાણી ઉદાહરણની મજા આવે પાણી આરામ નો આવી સારું નખર રાડું નાખો તો પાણી ઠંડુ હે હા તો ન લાગે હા સ્વેટર હોય ન પહેરે ચણિયા ચોરીઓ પહેરીએ ટાઈટ ભલે ને ગમે એટલી લાગતી હોય હા નારે ના ટાઈટ કા હે હાંભી હોય એને કે કેટલા પેલા કર્સ દેખાતા જોયા હેરે હા. કેટલા આમ સ્ટ્રેટ થઈ ગયા ને બહુ કળસું તા તમે ખાલી સ્ટ્રેટ કરાવો અને સ્પા વિથ સ્ટ્રેટ કરાવો ને તો એનું રિઝલ્ટ અલગ આવે. અલગ આવે હા અને ક્યારેક તમે અત્યારે કેમ કહ્યું કે મારે સ્ટ્રેટ કરવા હેર હા તો તમે શેમ્પુ કન્ડિશનર હેર વોશ કરાવી અને સ્ટ્રેટ અહીંયા કરો ને હા. એનું રિઝલ્ટ અલગ આવે એ તમારે લોંગ ટાઈમ રહે. પણ એવું હું બોલ મેં કોઈ સ્પા તો કરાવ્યા જ નતા ખાલી સીધા કરાવ્યા હતા ઘરેથી આપણે માથું ધોઈને આવીએ પછી કરાવ્યા હતા બાકી કોઈ દી એવી રીતે કર્યા જ નતા આવી રીતે
મારા લગ્ન હતા તો એમને ફેશિયલ ને વેક્સ ને એવું જ કરે એવું હતું. મારે મેરેજનું જ્યારે બુકિંગ ને હોય ને છોકરીઓને ત્યારે એમાં સ્પા હોય, પણ હું બધાય મોસ્ટલી પાર્લરમાં છે ને સ્પા હારવાર કરાવી નાખું, કેમ કે દુલ્હનનું કામ પતે, દુલ્હનને મેકઅપ ને થઈ જાય એટલે એનું કામ પતે. પણ હું છે ને એ લોકોને સ્પા છેલ્લે રાખું, કેમ કે મારે શેમ્પુ આપણે હેરસ્ટાઈલ વાળવી હોય એટલે સ્પ્રે ને યુઝ કરવાના હોય એટલે એના વાળ આમ હાર્ડ થઈ જાય. થઈ જાય એટલે મેરેજ હું એમ કહું કે તમે લોકો છે ને મેરેજ પછી ક્યાંય ફરવા જવું હોય અથવા તો મેરેજ પછી તમારે થોડું સારું લાગે એમ એટલે તો પછી સ્પા કરાવી જાજો એમ. પાછા આવે ને મમ્મીના ઘરે ત્યારે કહું એટલે હું એને ના સરસ લાગે અને પછી ક્યાંય એને જાવું આવું એને મહિનો દિવસ સુધી તો એવું ને એવું રહે બધું. અને ઓલું તો તમને મેં સ્પા કરી દીધો હોય અને પછી તમે સ્પ્રે ને હેરસ્ટાઈલ ને વાળે એટલે કઈ એનું રિઝલ્ટ દેખાવાનું જ નથી. હું એને સજેશન સાચું આપું. પછી પેલા સ્પા કરો તો પાછા સ્પ્રે મારતા હોય એટલે પાછા ઓઈવાની વાત જવાના છે એટલે આ પછી કરી દો એટલે એની પાછું મહિનો દી ફરવું હોય કે જવું હોય તો એવું ને એવું રહે. એવું ને એવું રહે. આપણે એમ સજેસ્ટ સાચું કહીએ. હાસી સલાહ દો એટલું સારું કહેવાય. દેખાતી ને હું ખુદ જ અલગ લાગુ. મને એમ થતું કે મારા મુવા પેલા કેવા આવતા તાજુ માથું ધોવે ને બપોરે દીકરી ને તારે હાવ એવી ખેંચ ચડે મોવારા જોવાનું માથું વરાન હાવ કુકડી આવો ને હાવ ટૂંકા ના જો સીધા થયા એટલે કેવડા લાંબા થયા એટલો હોય ફેર. બાયુ માટે મેન પાર્લર જરૂરી છે, બીજું કઈ હોય કે ન હોય, પાર્લર જરૂરી. એ તો કોરોનામાં સમજાઈ ગયું હતું બધું. હા બધું બંધ તો પાર્લર જેટલી વસ્તુ કઈ જરૂરી છે. જો થઈ ગયા કેવા થયા, પેલા કેવા હતા ને હવે અટાણે કેવા થયા આખા અલગ જ થયા. મને એમ થાય ખોટા છોટા લીધા મારા એ નથી થતું બારા મારા હે. હું થાકે ગઈ પણ એટલી વાર બેહે ને પણ મજા આવી મારી. હું તો બધું કર્યું ને શેમ્પુ ને એટલી. તમે તમારા આગળ લુક બતાવો કેવા લાગે કમેન્ટમાં કીજો. મહેનતી એવડી કરે ને બિચાર કાર ના ઈવા કરે તાર અટાણે થયા એટલી ઘડી તો ફાઇનલી મારા વાળ થઈ ગયા. મને બહુ મજા આવી. એકવાર બધાય જરૂર મુલાકાત લેજો. બેન બહુ સરસ કરે, બધું રિઝલ્ટ સારું છે ને બેનનો અનુભવી જાજો ટાઈમ થયા હે, કેટલો ટાઈમ થી પાર્લર કરેલ હે ને મમ્મીને ઘેરી કરેલ હે ને લગ્ન થયા પછી અહીં કેટલો ટાઈમ થયા 9 વર્ષ તો અહીંયા થઈ ગયા. 9 વર્ષ તો આ થઈ ગયા તો એ કેટલો ટાઈમ થયા પેલા કરતા હોય ને બધી વસ્તુ કરે. તમે તમારી રીતે કે દો. હાય, હું સંધ્યા પુરોહિત પ્રણામ બ્યુટી પાર્લર મેકઓવરમાંથી તમારું સ્વાગત કરું છું. અને હું આઈબ્રો, વેક્સ, ફેશિયલ, સાઇનર, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ રેડી કરવા, સાઇડર રેડી કરવા, એન્ગેજમેન્ટ બધું કરું છું. અને હમણાં ટ્યુશન ક્લાસ પાર્લરના વેકેશન બેન્ચ છે તો એમાં સ્ટાર્ટ કરું છું. અને રેગ્યુલર કોઈ છોકરીઓને શીખવા માંગતા હોય તો એ પણ કરું છું. હમણાં મંથલીનું મારું ક્લાસ છે,
અને 6-7 મહિનાના એવી રીતના ભાઈ અલગ અલગ હોય. જે લોકોને કંઈ પણ કરાવવું હોય એ આ ચેનલમાં હા. નંબર હશે. આમાં અમે બેનના નંબર પણ નાખું. ઇન્સ્ટામાં તમારી આઈડી, બેનની આઈડી છે, તમે ગમે એમ કોઈ મુલાકાત લઈ શકો ને તમારે જો ફોન કરવો હોય તો મારા ઇન્સ્ટામાં વિડીયો મૂકીશ, એમાંય પણ હું નંબર નાખી ને મારા યુટ્યુબમાં પણ વિડીયામાં બેનના નંબર હશે. તમે એકવાર જરૂર મુલાકાત લેજો ને એકવાર જરૂર આવજો. હું આવી, મને બહુ સારું લાગ્યું, તમે એકવાર આવજો. એકવાર તો મુલાકાત મારા તરફથી લીજો. થેન્ક યુ. થેન્ક યુ. એમાં શું બેન, તમે એટલું ધ્યાન રાખ્યું, તમે અમને બોલાવ્યો એના માટે થેન્ક યુ. તમે અમારા વિડીયો જોવો એના માટે થેન્ક યુ. પ્રણામ ગોલાની એડવર્ટાઈઝ કરી હતી, એ પણ આ બેનનો જ છે ને 2 છે, એક અહીંયા ફુવારા આગળ ને એક દુકાન છે બીજી વાડી પ્લોટમાં. ત્યાંય પણ જરૂર જાજો ને અહીંયા પાર્લરે પણ જરૂર આવજો. એનો વિડીયો આપણે મૂકશું થોડાક ટાઈમ પછી. ત્યાંનો વિડીયો મૂકું, મેં ફ્રી હતા ત્યાંય પણ જાહું ને એકવાર આવજો. મને બહુ સારું લાગ્યું. આવે ને તમે એકવાર ટ્રાય કરે જાજો. આવે ને મારા તરફથી હું કા એટલે એકવાર તો આવજો. હાલો તો એવું. હા, મારું પ્રોપર પોરબંદરમાં જ છે. મિલપરા શેરી નંબર 5 કેસો, એટલે અહીંયા જ છે. મેઇન રોડ ઉપર જ છે પાર્લર. 12 બોર્ડ મારેલ છે પણ બેનનો.